તમે જે જોઈ રહ્યા છો તે વિદેશ નથી પણ બનાસકાંઠા છે। બનાસકાંઠામાં હવે ગ્રીન રિવોલ્યુશન શરૂ। વૃક્ષ કાપવાની નહીં, હવે વૃક્ષ બચાવવાની ટેકનોલોજી આવી ગઈ। વિદેશોમાં જોવા મળતી આ અત્યાધુનિક ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીનરી હવે બનાસકાંઠામાં પણ પહોંચી ગઈ છે। ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીના નેતૃત્વમાં વર્ષો જૂના વૃક્ષોને કાપવાના બદલે સુરક્ષિત રીતે મૂળ સાથે ખસેડીને નવા સ્થળે જીવંત રાખવાની ઐતિહાસિક કામગીરી હાથ ધરાઈ રહી છે। વૃક્ષ કાપવું એ ભૂતકાળ હતો, વૃક્ષ બચાવવું એ જ ભવિષ્ય છે। સામાન્ય રીતે વિકાસના કામોમાં રસ્તામાં આવતા વૃક્ષોનું બલિદાન લેવાતો હતો, પરંતુ હવે પાલનપુરમાં ટેકનોલોજીની મદદથી વૃક્ષોને નવજીવન આપવામાં આવી રહ્યું છે। આ માત્ર એક મશીન નથી, આવનારી પેઢી માટે ઓક્સિજન બચાવવાનો સંકલ્પ છે। વૃક્ષોને મૂળ સહિત ઉખેડીને બીજી જગ્યાએ ફરીથી રોપવાની આ કામગીરી જોઈ લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા છે। સોશિયલ મીડિયામાં લોકો આ પહેલને પર્યાવરણ બચાવવાનો માસ્ટર સ્ટ્રોક કહી રહ્યા છે। એક વૃક્ષ બચાવવું એટલે હજારો જીવ બચાવવા। પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને દૂરદેશી વિચારસરણી માટે આ સમગ્ર વન વિભાગની ટીમ ખરેખર અભિનંદનને પાત્ર છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।